એની વાતને કંઈક 8 દાડા બાદ ઈસુ પત્રસ, યુહન્ના અને યાકૂબને હાથે લઈને પ્રાર્થના કરવા હારું ડોંગરી પર ગયો. જ્યારે વયો પ્રાર્થના કરતો છે તો ત્યારે એના મોઢાનું રૂપ બદલાઈ ગયું અને એના શિશ્ર ધોળધગ થઈ ગયો અને બબડવા માંડ્યો. અને બાળો એનાની મૂસો અને એલિયા ઈસુની હાથે વાતી કરતા બાળવા જડ્યા. વયા 2 જણા મહિમામાં એનાને બળાયા અને ઈસુની મરવાની ચર્ચા કરી રહ્યા હતા, જે યરુશલેમ શહેરમાં થવાનું હતું. પત્રસ, યુહન્ના અને યાકૂબ 3 જણા નીંદરથી ઊંઘાતા હતા, પણ જરા અસલ જાગી ગયા ત્યારે ઈસુની મહિમા અને એના 2 માણસોને જે એના હાથે ઈબા હતા બાળ્યા. જ્યારે વયા ઈસુ કનથી જવા લાગ્યા તે પત્રસ એને કહેવા માંડ્યો, હે ગુરુ, આપણે આ રહેવું અસલ હે. અમને 3 મંડપ બનાવવા દે, એક તારી હારું, એક મૂસા હારું અને એક એલિયા હારું. એવું એને એટલે હારું કીધું કેમ કે વયા ઘણા સમકી ગયા હતા અને વયો ને જાણતો હતો કે હું કહે. પત્રસ એમ કે સ્ત્રીઓ હતો કે એક વાદળે આવીને એનાને ડાકી દીધા અને જ્યારે વયા એના વાદળા થકી ઘેરાવા લાગ્યા ત્યારે વયા સમકી ગયા. ત્યારે એના વાદળામાં પરમેશ્વરને એમ કહેતા સાંભળ્યું, ઈયો મારો બેટો અને પસંદ કરેલો હે, વયો ઝીકે હે એનું કેવું માનો. એ વાણી થાતમસ મૂસો અને એલિયા જાતા રહ્યા અને ખાલી ઈસુ વ્યા હતો અને વયા સપ્રિયા એનાવે જે કંઈ બાળ્યું હતું એની કઈ વાત એના દાડામાં કેને એને કીધી. બીજે દાડે જ્યારે વયા ડોંગરે હા નીચે ઉતર્યા તે મનખાનો એક મોટો ટોળો ઈસુને મળવા હારું આવ્યો. ત્યારે ટોળામાં એક માણસે સીસાઈને કીધું, હે ગુરુ, હું તને અરજ કરું હે કે મારા સોરા ઉપર દયા કર, કેમ કે વયો મારો એકનો એક જ સોરો હે અને બાળ એક ભૂથી એને હાદો હે. એટલે હારું વયો એકદમ સીસાઈ ઉઠે હે અને વયો ભૂત એને એવો અમેળે હે કે સોરાને મોઢામાં ફેંકોડો હુદ્દો આવી જાય હે અને એને કસરેને માંડથી છોડે હે. મેં તારા સેલને અરજ કરી કે ભૂતને કાઢ દે, પણ વયા નહીં કાઢી શક્યા. ઈસુએ જવાબ આપ્યો, હે અવિશ્વાસી અને કડક મનવાળો મનખો, હું કેર તક તમારી હાથે રહે અને તમારો વેઠે. તારા સોરાને આ લઈ આવ. સોરો ઈસુ કને આવી રહ્યો હતો કે ભૂત એને ભોય દકડીને અમેળવા માંડ્યો, પણ ઈસુ ભૂતને વળગ્યો અને સોરાને હાજો કરીને એના બાને હૂપી દીધો. પણ જ્યારે બધા મનખ પરમેશ્વરના બધા કામોથી જે ઈસુ કરતો હતો બાળેને વિચાર કરતો થઈ ગયો. ત્યારે ઈસુએ પોતાના શેલોને કીધું, તમે એ વાતથી ધ્યાનથી સાંભળો, કેમ કે હું માણસનો બેટો વેરજીના હાથમાં હવાડવામાં આવે, પણ એ વાત એનાને સમજમાં નહીં આવી અને આ વાત એનાથી ઓછી રાખી કે વયા એને જાણી નહીં શકે. અને સેલા એની વાતના બારામાં ઈસુને પૂછવા હારું સમકતા હતા. ફેર એનામાં એમ બોલાબાલી થવા લાગી કે આમાં મોટો કોણ હે. ત્યારે ઈસુએ એનાના મનના વિચારને જાણ લીધા અને એક સોરાને ટીકે બોલાવીને એનાને વશમાં ઈબો કર્યો અને એનાને કીધું, જે કોઈ એવો સોરોને મારા નામથી ગ્રહણ કરે હે તે વયું મને ગ્રહણ કરે હે, અને જે કોઈ મને ગ્રહણ કરે હે વયું ખાલી મને જ ને પણ મને મોકલવાવાળાને હુદ્દો ગ્રહણ કરે હે. કેમ કે જે તમામ બધો નાનામાં નાનો હે
વેયોસ મોટો હે. ત્યારે યુહન્નાએ ઈસુને કીધું, હે ગુરુ, અમાવે એક માણસને તારા નામની શક્તિ વાપરીને ભૂતને કાઢતો બાળ્યો, અને અમાવે એને એમ કરવાથી રોકવાની કોશિશ કરી, કેમ કે વેયો તારો સેલો નહીં તો. ઈસુએ કીધું, એને ના નહીં કહો, કેમ કે જી આપણો વિરુદ્ધ નહીં કરતો, વેયું આપણા કામોથી રાજુ હે. જ્યારે ઈસુને હરગમાં ઉઠાવ લેવાના દાડા નજીક હતા, ત્યારે એને યરુશલેમ શહેરમાં જવાનો ફેસલો કર્યો. ત્યારે એને પોતાની આગળ હમીસાર આલવાવાળા મોકલ્યા. વેયા સામરિયા પ્રદેશના એક ગામમાં ગયા કે ઈસુને રોકાવા હારું જગ્યા તૈયાર કરે. પણ એના ગામના મનખાવે એને રોકાવા નહીં દીધો, કેમ કે વેયો યરુશલેમ શહેરમાં જઈ રહ્યો હતો. ઈયુ બાળેને ઈસુના સેલા યાકૂબ અને યુહન્ના કહેવા લાગ્યા, હે પ્રભુ, હું તું સાહે હે કે અમો હુકમ આલજે કે આકાશમાં આગ પડીને એના બાળેને ભસ્મ કરી દે. પણ વેયો વાહે ફરીને સેલાને વળગ્યો અને કીધું, તમે નહીં જાણતા કે તમે કેવા આત્માના હે, કેમ કે હું માણસનો બેટો મનખાના જીવનો નાશ કરવા નહીં પણ બસાવવા હારું આવ્યો હે. અને વેયા કયાક બીજા ગામમાં જતા રહ્યા.